રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન વધી રહ્યું છે। આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં 16.7 અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે। સમગ્ર પ્રદેશમાં તાપમાન વધારા થવાની શક્યતા છે। आज का जो फोरकास्ट है 21 नवंबर से लेकर 27 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो न्यूनतम तापमान है इसमें अगले 48 आवर में राइज होने का ग्रेजुअल राइज रहेगा और देयर आफ्टर कोई बड़ा बदलाव नहीं रहेगा। कोस्टल एरिया में हमारा जो अभी हवा का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है 15 से 20 नॉट। ये दोनों क्षेत्र में है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए ये हवा का दिशा और स्पीड। और अहमदाबाद का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का